હવે વિગતવાર સમાચાર જોઈએ તો અમેરિકા ઇઝરાયલને ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો ચાલુ છે। इंडिया बुलियन एंड ज्वेलर्स एसोसिएशन अनुसार 10 ग्राम 24 कैरेट सोनू 12,077 रुपया घटीने 1.35 लाख रुपया पर આવી ગયું છે। આ પહેલા તેની કિંમત 1.47 લાખ હતી, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 30,864 રૂપિયા ઘટીને 2.1 લાખ રૂપિયા પર આવી ગઈ છે। આ પહેલા શુક્રવારે તેની કિંમત 2.32 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી। અમેરિકા ઈરાન યુદ્ધના કારણે સોનું 24 દિવસમાં 23,956 અને ચાંદી 65,200 સસ્તી થઈ છે। આવું થવા પાછળના બે કારણો છે। એક, જેમણે સોના ચાંદીમાં રોકાણ કર્યું હતું તે હવે વેચી રહ્યા છે, તો બીજું, યુદ્ધના કારણે ભાવ બહુ વધી ગયા છે, તે હવે લિક્વિડિટીના કારણે ઘટી રહ્યા છે। માત્ર 50 દિવસમાં સોના ચાંદીના ભાવમાં કડાકો થયો છે। દેશમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। 22 કેરેટ સોનાના ભાવમાં 12,550નો ઘટાડો જોવા મળી રહ્યો છે। અમદાવાદ, સુરતમાં સોનું 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે। ચાંદીનો ભાવ ઘટીને 2 લાખ રૂપિયા થયો છે, ત્યારે સોનાના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે। દેશમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। યુદ્ધના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જેમાં દેશમાં સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। 22 કેરેટ સોનાના ભાવમાં 12,550નો ઘટાડો જોવા મળી રહ્યો છે। અમદાવાદ, સુરતમાં સોનું 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે। ચાંદીનો ભાવ ઘટીને 2 લાખ રૂપિયા થયો છે, ત્યારે સોનાના ભાવમાં મોટું ગાબડું થયું છે। આ વિષય પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સંવાદદાતા હાર્દિક વ્યાસ જોડાઈ ગયા છે। જી હાર્દિક, આજે યુદ્ધના કારણે હવે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તે અંગે શું છે સમગ્ર વિગત? રૂપિયા ઘટીને 1,35,000 રૂપિયા પર આવી ગયું છે। આ પહેલા તેની કિંમત 1.47 લાખ હતી, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 30,864 રૂપિયા ઘટીને 2.1 લાખ રૂપિયા પર અત્યારે આવી ગઈ છે। આ પહેલા શુક્રવારે તેની કિંમત 2.32 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી। અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે સોનું 24 દિવસમાં 23,956 અને ચાંદી 65,200 સસ્તું થયું છે। આવું થવા પાછળના કારણો વિશે જો ચર્ચા કરવામાં આવે તો તેની પાછળના બે કારણો છે। એક, કે જેમણે સોના ચાંદીમાં રોકાણ કર્યું હતું તે હવે વેચી રહ્યા છે, અને બીજું કે યુદ્ધના કારણે ભાવ બહુ વધી ગયા હતા, તે હવે લિક્વિડિટીના કારણે ઘટી રહ્યા છે। માત્ર 50 દિવસમાં સોના ચાંદીના ભાવમાં કડાકો થયો છે। 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીની કિંમત 4.25 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે આજે ઘટીને 2 લાખ રૂપિયાથી નીચે પહોંચી ગઈ છે। એટલે કે માત્ર 2 મહિનાની અંદર જ ચાંદી 2.25 લાખ રૂપિયા પ્રતિ કિલો સસ્તું થયું છે। સોમવારે ટ્રેડિંગ દરમિયાન ચાંદીની કિંમત 2 લાખ રૂપિયાથી નીચે ગગડી ગઈ છે, જ્યારે સોનામાં 10%ની લોઅર સર્કિટ પણ લાગી છે। આ સાથે જ સોના અને ચાંદીના જે ભાવમાં ઘટાડો આવ્યો છે તેના પાછળના કારણોની ચર્ચા કરીએ તો તેનું મુખ્ય કારણ એ છે કે આ સુધારા પહેલાં જ ભાવમાં તીવ્ર વધારો થયો હતો। યુદ્ધના શરૂઆતના તબક્કા દરમિયાન રોકાણકારોએ ભારે ખરીદી કરી હતી, જેના કારણે સોના અને ચાંદીની ખૂબ જ ઊંચા સ્તરે જે ભાવો છે પહોંચી ગયા હતા। આના કારણે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે સોના અને ચાંદીની માંગ મજબૂત હતી અને કેટલાક કિસ્સાઓમાં પુરવઠામાં પણ અછત જોવા મળી હતી। હવે ઊંચા સ્તરે ભાવ હોવાથી ઘણા રોકાણકારો પ્રોફિટ બુકિંગ લઈ રહ્યા છે। આનાથી તીવ્ર ઘટાડો વર્તમાન સમયમાં જોવા મળ્યો છે। બીજા મુખ્ય કારણની વાત કરવામાં આવે તો બીજું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે વ્યાજ દરની અપેક્ષાઓમાં ફેરફાર છે। ક્રૂડ ઓઇલના ભાવ જે છે તે પ્રતિ બેરલ $110થી ઉપર રહેવાથી મોંઘવારીની ચિંતા વધી છે। આનાથી વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા ઘટી ગઈ છે અને તેના બદલે દરમાં વધારાની શક્યતા વધી છે। ઊંચા વ્યાજ દરો સોનાનું આકર્ષણ ઘટાડે છે, કારણ કે તે બોન્ડ કે ડિપોઝિટ જેવું નિશ્ચિત વળતર આપતું નથી। અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે સોનું સતત સસ્તું થઈ રહ્યું છે। તાજેતરમાં જ સોનાની કિંમત અંદાજે ઘટ્યા બાદ $4,214.89 પ્રતિ ઔંસ થઈ ગઈ છે। સોનાના ભાવમાં છેલ્લા સતત 9 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે। ગયા અઠવાડિયે સોનામાં 10થી વધુનો જે કહેવાય કે ઘટાડો નોંધાયો હતો, જે છેલ્લા 43 વર્ષમાં સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે।
10%થી વધુનો ઘટાડો હતો. આ પહેલા જાન્યુઆરીમાં સોનું $5,594.82 પ્રતિ અંશના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું, પરંતુ હવે તે સ્તરથી નીચે આવી ગયું છે. એક્સપર્ટ્સનું જો માનીએ તો એક્સપર્ટ્સ એવું કહે છે કે યુદ્ધની સ્થિતિને કારણે મોંઘવારી વધવાનો ડર છે અને વ્યાજ દરો પણ વધી શકે છે. આ જ કારણોસર લોકો સોનામાં રોકાણ ઓછું કરી રહ્યા છે, જેનાથી સોનાની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને આર્થિક દબાણને કારણે ખાડી દેશોને વધુ રોકડની જરૂર પડી રહી છે. આવી સ્થિતિમાં તેઓ પોતાના રોકાણ ખાસ કરીને સોનું વેચીને ફંડ એકત્રિત કરી રહ્યા છે. જ્યારે બજારમાં અચાનક સપ્લાય વધે છે ત્યારે કિંમતો પર આનું દબાણ આવે છે અને સોનાની સાથે પણ આવું જ અત્યારે થયું છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જી. તો યુદ્ધની સ્થિતિને લઈને સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સુરતમાં સોનું ₹1 લાખ પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે.